આજે આપણે તે શ્લોક જોઈશું જે સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણોના વર્ણનનો નિષ્કર્ષ કન્ક્લુઝન રજૂ કરે છે. ભગવાન અહીં મક્કમતાપૂર્વક સમજાવે છે કે જેણે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે તેની જ બુદ્ધિ ખરા અર્થમાં સ્થિર છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 67માં આપણે જોયું કે જેમ પવન નૌકાને ભટકાવી દે છે તેમ વિષયોમાં ભટકતી માત્ર એક જ ઇન્દ્રિય મનુષ્યની બુદ્ધિને હરી લેવા માટે પૂરતી છે. આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 68, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ વાતનો સારાંશ આપે છે કે સ્થિર બુદ્ધિ મેળવવા માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કેમ અનિવાર્ય છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા 68. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, તેથી હે મહાબાહો, વિશાળ ભુજાવાળા અર્જુન, જે મનુષ્યની ઇન્દ્રિયોના વિષયોમાંથી બધી રીતે નિગ્રહ કરેલી, રોકાયેલી છે, તેની બુદ્ધિ નિશ્ચિતપણે સ્થિર છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન અર્જુનને કયા નામથી સંબોધે છે? જવાબ: મહાબાહો, હે શક્તિશાળી ભુજાઓવાળા અર્જુન. 2. બુદ્ધિને સ્થિર કરવા માટે શું કરવું પડે? જવાબ: નિગૃહીતાની, ઇન્દ્રિયોને વિષયોથી સંપૂર્ણ રોકવી પડે. 3. સર્વશઃ શબ્દનો અર્થ શું છે? જવાબ: બધી જ રીતે, એટલે કે પાંચે ઇન્દ્રિયો અને મનને વિષયોમાંથી પાછા ખેંચવા. 4. કોની પ્રજ્ઞા, બુદ્ધિ પ્રતિષ્ઠિત ગણાય? જવાબ: જેની ઇન્દ્રિયો તેના કાબૂમાં છે તેની. 5. તસ્માત શબ્દ શું સૂચવે છે? જવાબ: તેથી માઇનસ એટલે કે અગાઉ આપેલા ઉદાહરણોના આધારે નીકળતો નિષ્કર્ષ. 6. શું આ શ્લોક માત્ર સાધુ સંતો માટે છે? જવાબ: ના, આ શ્લોક દરેક તે વ્યક્તિ માટે છે જે જીવનમાં મક્કમ નિર્ણય લેવા માંગે છે. 7. ઇન્દ્રિય નિગ્રહનો અર્થ શું ઇન્દ્રિયોને મારી નાખવી એવો થાય? જવાબ: ના, તેનો અર્થ ઇન્દ્રિયોને ગેરમાર્ગે જતી અટકાવવી એવો થાય છે. 8. અર્જુનને મહાબાહો કેમ કહ્યા? જવાબ: કારણ કે બાહ્ય શત્રુઓને જીતવા માટે શારીરિક બળ જોઈએ, પણ ઇન્દ્રિયોને જીતવા માટે આંતરિક બળ જોઈએ, જેના માટે ભગવાન તેને પ્રોત્સાહિત કરે છે. 9. આ શ્લોક કયા વિષયનો ઉપસંહાર છે? જવાબ: સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, સ્થિતપ્રજ્ઞના લક્ષણો શું? એ પ્રશ્નનો. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 68મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. આત્મનિરીક્ષણ અને અંકુશ, સેલ્ફ ઓબ્ઝર્વેશન એન્ડ કંટ્રોલ. જીવનનો ઉદ્દેશ એવો હોવો જોઈએ કે આપણે સતત તપાસતા રહીએ કે આપણી ઇન્દ્રિયો ક્યાં ભટકે છે. જેમ એક શક્તિશાળી યોદ્ધા મહાબાહો મેદાનમાં સાવધ રહે છે, તેમ આપણે પણ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે સાવધ રહેવું જોઈએ. જ્યારે આપણે આપણી નબળાઈઓને જાણી લઈએ છીએ અને તેના પર અંકુશ મેળવીએ છીએ, ત્યારે જ આપણે સાચા અર્થમાં શક્તિશાળી બનીએ છીએ. 2. બુદ્ધિની દ્રઢતા, ફર્મનેસ ઓફ ઇન્ટેલેક્ટ. આજે દુનિયામાં જ્ઞાન ઘણું છે, પણ સ્થિર બુદ્ધિ બહુ ઓછી છે. લોકો ઝડપથી વિચલિત થઈ જાય છે. જીવનનો ઉદ્દેશ આપણી બુદ્ધિને એવી રીતે પ્રતિષ્ઠિત કરવાનો છે કે બહારના કોઈપણ આકર્ષણો આપણને આપણા ધ્યેય પરથી હટાવી ન શકે. સ્થિર બુદ્ધિ એ સફળતાનો પાયો છે. 3. સંપૂર્ણ સમર્પણ અને સંયમ, કમ્પ્લીટ માસ્ટરી. સર્વશઃ એટલે અડધા પડધા પ્રયત્નો નહીં, પણ પૂરેપૂરું ધ્યાન. જીવનનો ઉદ્દેશ અડધો સંયમ પાળવાનો નહીં, પણ જીવનના દરેક પાસામાં શિસ્ત લાવવાનો હોવો જોઈએ. જ્યારે આપણે આપણી ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચીને કોઈ ઉચ્ચ કાર્યમાં લગાવીએ છીએ, ત્યારે આપણું જીવન સાર્થક બને છે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. જેની ઇન્દ્રિયો તેના કાબૂમાં છે તે જ સાચો જ્ઞાની અને સ્થિતપ્રજ્ઞ છે. 2. બુદ્ધિની સ્થિરતા માટે ઇન્દ્રિય સંયમ એ પાયાની શરત છે. 3. બાહ્ય જગતને જીતવા કરતાં અંતરાત્માની ઇન્દ્રિયોને જીતવી એ મોટો વિજય છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ગીતાનો અત્યંત રહસ્યમય અને જાણીતો શ્લોક અધ્યાય 2 શ્લોક 69 જોઈશું, યા નિશા સર્વભૂતાના, જેમાં ભગવાન સમજાવશે કે જે સામાન્ય લોકો માટે રાત છે તે જ્ઞાની માટે દિવસ છે, અને જે લોકો માટે દિવસ છે તે જ્ઞાની માટે રાત છે. આ ગહન રહસ્ય સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.